સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. વાતો વાતોમાં વાયદો યોજાય એમ આ કથાના 3 દિવસ વયા ગયા, ખબર ન પડી. કાલે 7 દિવસ પૂરા થઈ જાય એ પણ મને તમને ખબર નહીં રહે. એમ જ બાપ આપણું જીવન છે ને એ 7 દિવસનું કાલે પૂરું થઈ જાય, ખબર નહીં રહે. મનુષ્યનો અવતાર મને તમને મળ્યો છે બાપ, દેવો કરતા દુર્લભ. ભજાય તો એને ભાવથી ભજી લેવો વાલા. અંત વેળાએ અકરાર, અંત વેળાએ કોઈ કામ નહીં આવે બાપ. અરબો ખરબોના માલિકો તમે હશો બાપ, છતાંય આઈનું આઈ મેકીને જવાનું છે. અને આપણે પાસે કઈ બીજો ઉપકાર નથી કરતા બાપ. માના ઉદરની માલપા એક કોલ આપીને આવ્યા છીએ. વચન આપ્યું હોય તો એ વચનને થોડું જાજુ નિભાવવું પડે બાપ. હું અને તમે ગમે એટલા હુનર કરશું બાપ, પણ આખીર અંતમાં તો જવાનું તો પાકું જ છે ને. અને ભેળું પાછું કોઈ નથી આવવાનું એ નક્કી છે. એ મને તમને પછી ખબર હોતે છે બાપ. એ માર્ગે કોઈ હંગાત નથી બાપ, કોઈ હારે નહીં આવે. એકલા આવ્યા અને એકલા જવાનું. હંસલો એ હાલ્યો જવાનો એકલો રે. એ ત્યાં નથી કોઈનો રે સંગાત. હંસલો એ હાલ્યો જવાનો એકલો રે. ન્યા કઈ હારે નહીં આવે બાપ. પાછળથી મણિયાદર કરવો હશે ને તોય નહીં થાય. એટલે મારા દેશના સંતો મને અને તમને હાન કરે, હાન કરી કરીને કહેશ બાપ, હા તું એ ભક્તિ તણું તને બાંધજો રે. એ ન્યા નથી વણિકો કેરા જુઓ હાથ. હંસલો એ હાલ્યો જવાનો એકલો રે. એ માર્ગે મારા બાપ કોઈનો હંગાત નથી. હાથ ખોટનો દીકરો હશે ને અને સતાય વયો જાહે બાપ, એની વહાણ માય નહીં મરી જાય, પત્ની નહીં મરી જાય, પિતાય નહીં મરી જાય અને ભાઈ નહીં મરી જાય. એની પાછળ કોઈ નહીં જાય. આ બોલે
એ કોઈનો હગાઈ વાળો માણસ નથી બાપ. એ હગાઈ વાળો નાદનો વચન નાદનું છે. એ હગાઈનું કોઈનું નથી. એને કોઈની હારે હગાઈ નથી બાપ. આપણી જેટલી હગાઈઓ અહીંયા બૂંદની છે ને એ આ શરીર પૂરતી છે. આ જગતના સુવારથના મનુષ્ય હું તમે બધા આપણે સુવારથ છે ને ત્યાં સુધી આપણે બધું પકડવી છીએ. કારણ પરમારથ નથી. સુવારથને વળગ્યા છે. સુવારથ છોડીને કોક દી પરમારથમાં પગ મેકી જો બાપ. એ કોઈનું ન માનતા બાપ. તમને વિશ્વાસ ન હોય ને તો આ જગતમાં કોઈનું ન માનતા પણ તમારા માયલાનું તો માનો. હાજે હોતી વખતે પૂછીજો તો ખરા માયલાને, ભાઈ તું કયા મલકથી આવ્યો અને હવે તું આ ખોળિયું છોડીને જાય તો કયા મલકમાં તું જવાનો છો, મને સરનામું તો દે. પણ આ સરનામું ગોતવું હોય ને કે હવે આ પિંજર ખાલી કરીને હસલો જેદી જાય એ ઘર કેવું છે એ મારે અત્યારે જીવતા જોઈ લેવું છે, તો બાપ સતગુરુના શરણે જવું પડે. એ દેખાડે હે, બાકી કોઈની તાકાત નથી. તમે પોથી વાંચો, ફાવે એ પુરાણ વાંચો, ગમે એ કરો, નહીં મેળાવે મારા બાપ. ગુરુગમ ક્યાંય લખવામાં નથી આવતી. 4 વેદમાં નો આવે, 14 શાસ્ત્ર ને 18 પુરાણમાં નો આવે, કોઈ પુસ્તકમાં નો આવે. આપણું કર્મ એવું હોવું જોઈએ બાપ. એ કર્મની પાછળ પરમારથનો માર્ગ હાલ્યો આવતો હોવો જોઈએ. કાં તો મોરી રોડ પરમારથનો દેખાતો હોવો જોઈએ. પરમારથનો માર્ગ નહીં મળે ત્યાં સુધી પરમેશ્વર રાજી નહીં થાય મારા બાપ. પ્રગટ નકળંગ ધામ ગામ નેસડાની રામદેવ ગુરુ ગમ જ્ઞાન ગંગા મનન તમને આ સમજાવે છે બાપ. હું મારા ઘરેથી કાંઈ નથી લાવ્યો, આમાં મારા વડવાનું કાંઈ નથી બાપ, પણ મારા ગુરુએ જે આમાં ઠાસી ઠાસીને ભર્યું છે ને એ તમને આપું છું. મન ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. એ મને ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. એ મને તમારી વિનાનું શેન પડતું નથી રે. એ મને ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. એ મને તમારી વિનાનું શેન પડતું નથી રે. એ મને ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. ગુરુજી ગમતું નથી રે. કાયાની માલપા જો પ્રથમ પેલો ભાવ જાગે ને બાપ, ભાવ, પછી વિશ્વાસના ઘરમાં આવે. ભક્તિ વિશ્વાસની છે.
અને વિશ્વાસના ઘરમાં એ આવી જાય એટલે એ જીવ વચન પકડે. વચન પકડે એટલે પ્રેમ પ્રગટી જાય. સતનામનો પ્રેમ પ્રગટી જાય એટલે ઉર્જા એ ખળાવા એ જીવની ફરતી ફરવા મળે. બાપ એની ઉર્જાની માલિપા કોઈ આવી જાય ને તો જીવ શાંતિ લઈ લે ઘડી. એની ઉર્જા જાગૃત થાય ને બાપ પછી વૈરાગ સડે. એ વૈરાગ તમે જીવો ત્યાં સુધી ન જાય બાપ. જ્યાં સુધી આપણે જેને વૈરાગ સડ્યો હોય ને એ જીવે ને આ ખોળ્યું ને ત્યાં સુધી વૈરાગ વયો ન જાય. રાજા ગોપીચંદ, રાજા ભરતરી, આપણે અડધાનો અડધો ને એનો અડધો ને એનો ભાગનો આપણી પાસે માળવો નથી. ઓલા 92 લાખ માળવાના ધણી હતા છતાં મેકીને વી ગયા. અને અત્યારે તો આપણે ભક્તિમાં કાંક આગળ વધીએ તો બધું ભેગું કરવાની માળવો કરવાની તૈયારી કરવી છે. હા બાપુ હમણાં સારું હાલ્યા કે ભારે કે માળવો જમાયો. નહીં મળે ગોવિંદ એમ નહીં મળે ભાઈ. એ હુનર છોડીને તું હતો ન્યા જા. નહીં મળે ગોવિંદ નહીં મળે એમ. મારા રામનો બગીચો છે બાપ અહીંયા. એ બધાની માથે એક જ હરખો ભાવ, એક જ હરખો પ્રેમ, એક જ હરખો પ્રકાશ, એક જ હરખો પવન, એક જ હરખું જળ. કોઈને હારે એની અન્યાય નથી મારા બાપ. ન્યાય કોઈ ઊંચે નથી ને કોઈ નીચે નથી, કોઈ નીચું નથી ને કોઈ ઊંચું નથી. ન્યા રૂપિયા વાળો નથી ને હોના વાળો નથી, અને ન્યા ગરીબય નથી. કાળુભાઈ કાંઠે સમડિયાળા ગામ, એ ગામની માલપા ગોહિલ દરબાર લાઠીભાઈ આજ જેને કહેવાય, કહળસંગ બાપુ એનું નામ બાપ. યુવાનીથી જેને ભક્તિ કરી હોય એને પાત્ર મળે કેવું? તો કે ગંગામાં જેવું એને પાત્ર મળ્યું. સરવૈયા દરબારના દીકરી રાજપરાયનું જેસરપાણ પીર, અને એ મારી માં ગંગામાં એમ કે પાનભાઈ ભક્તિ કરવી હોય ને જાતિપણું છોડીને તમે એ અજાતિ બની જાવ પાનબાઈ. એ કાઢી નાખો કાયામાંથી વર્ણનો આ વિકાર રે. તમે વર્ણનો વિકાર કરી નાખો ને એ પણ કાઢી નાખો. જાતિપણું તો આ સૃષ્ટિમાંથી, આ પૃથ્વીમાંથી બે જ જાતિ છે, એક નર બીજી નારી. કાનભાઈ ભક્તિ કરી હોય ને તો હું નારી છું કે હું નર છું આ પણ ન રહેવું જોઈએ. વર્ણનો વિકાર કાઢી નાખો બાપ. અને આ કરવાથી શું થાય? ગંગા સતી નહીં બાપ, અનેક સંતો સાક્ષી પુરાવો છે. વાલોજી કરે છે એ વાતું રે 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 એ હાસાની હંગાતે રે. પળ પળ મારીને તમારી પાણી આવે છે ને રહેશે, સેજ વયો નથી જાતો. પળ પળ પડદો ખાલી આડો છે, પડદે રહીને પ્રીત મને તમને ગત ગોઈંદો કરે. પણ ગોતવા જાઓ તો એ ગોત્યો હાથમાં ન આવે. જેને જેને સદગુરુના શરણ સેવ્યા છે, આ પૃથ્વી માથે ગુરુના બાળક બન્યા, ગુરુના મુખેથી ઉપદેશ લીધો, ગુરુના મુખમાંથી બોલ નીકળે. ક્રિકેટના મેદાનમાં જેમ ઓલા રમવા વાળા દડો કેસ પકડી લે, કેસ કરી લે, એમ ગુરુના મુખમાંથી નીકળતો બોલ ખોબામાં ઝીલી લે, કાયાની માલિપા રોપી દે ને એનું કામ છે મારા બાપ. ભાઈ ગુરુ મહારાજ નો ફોન આવે ને એમ કે તું ગારિયા ધરાવજે ને આપણા દામનગર જઈને બેહવી જ ન મેળાવે બાપ. હા
એને પ્રેમ થઈ જવો જોઈએ, પ્રીત થઈ જવી જોઈએ સતનામની. અને એની હારે પરિપૂર્ણ પ્રીત બંધાણી હોય ને સતનામની. રાતે આવે વાલો ધોળા દિયે આવે, એ નીંદરમાં મને સોણલા સતાવે રે. રાતે આવે ધોળા દિયે આવે. એ ધોળા દિવસે બાપ જાન તમારી દ્રષ્ટિ નાખો ને આમ આમ નજરે દેખાય, પણ આ જે આપણી દ્રષ્ટિ જોવાની છે ને ઈ મેકી દો તો, ઓલી દ્રષ્ટિ પકડો તો. દુઃખ મારે તમારે સહન જ નથી કરવું, પછી નાનું રહેવું નથી. અમારા સંગીતકારો છે ને મને કે તમે બપોરે હાલીને આવો ને સવારે હાલીને આવો, કે તમે ગાડી લઈને આવો છો. અમારા ભાઈ તબલ છે ને બાપુ અમારે એ આમાં મારા ગામના જમાય છે, મને કે હું મારી ગાડી લઈને આવું લઈ જાઉં ને મેકી જાઉં. ના ભાઈ, આપણે હાલીને જવું છે ને હાલીને આવવું છે. અને હજી એટલો બીજો આઘો ઉતારો આ માવડિયું દીધો હોત ને તો ન્યાય હાલીને જવું હતું ને હાલીને આવવું હતું. આ સંતો બતાવે છે, સંતોની વાણી મુજબ જીવન જીવીને બાપ એમાં તમને મસ્તી જ ચડ્યા કરે. એટલે એક સંતે કીધું બાપ, નાનો નાનો થઈને રે જે જીવડા, નાનો નાનો તું નાનો નાનો થઈને રે જે જીવડા. એ મોટા થવામાં જરીએ નથી માલ જો, તો નાનો નાનો થઈને રે જે જીવડા. એ બહુ મોટેપમાં વયો જશે ને તો તારી હાલત કેવી થશે એ મારા દેશના સંત બતાવે બાપ. જોઈ લે બાપ, એંધાણી આપે એંધાણી. મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા, મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા. ઓલા મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા, ઓલા મોટા મોટા રાવણ જેવા હાલ્યા ગયા. એ વિભીષણ ને આપ્યા રામે રાજ જો, મોટા મોટા કૌરવ બધાય હાલ્યા ગયા, મોટા મોટા કૌરવ હાલ્યા ગયા. આ મોટા મોટા કૌરવ બધા હાલ્યા ગયા, મોટા મોટા કૌરવ બધા હાલ્યા ગયા. એ પાંડવોને આપ્યા રૂડા રાજ જો, પાંડવોને આપ્યા રૂડા રાજ જો. ઓ નાનો નાનો થઈને રે જે જીવડા, નાનો નાનો થઈને રે જે જીવડા.
થવામાં જરીએ નાથી માલ જો મોટા થવામાં જરીએ નથી માલજો. તું નાનો નાનો થઈને રેજે જીવડા નાનો થઈને રેજે જીવડા. તું નાનો નાનો થઈને રેજે જીવડા ઓ નાનો નાનો થઈને રેજે જીવડા. ઓ નાનો નાનો થઈને રેજે જીવડા. એ ઘરમાંય નાનું થઈને રહેવું, કુટુંબ હોય ને તો એમાંય નાનું થઈ જવું, આખો આપણો સમાજ હોય તો એમાંય નાનું થઈ જવું, આપણા ગામમાંય નાનું થઈ જવું. કેવલ ને કેવલ એક કાયા ઘટની માલપા ગાંઠ વળી જવી જોઈએ, મારો રામ રાખે એમ રહેશું બાપ. તું સુખમાં રાખતોય ભલે ને દુઃખમાં રાખતોય ભલે અને ક્ષમતામાં રાખતોય ભલે, બસ તને આધીન જીવન જીવું છું બાપ. તે મને આવો અવતાર આપ્યો છે મનુષ્યનો, આવી મને કાયા આપી છે. મને હું ક્યાં ભૂખ્યો રહું છું, તું મને ખવડાવીને હુવરાવે છો, અને હું પાછો ભૂખ્યો થાવ તાર તું મને જગાડે છો. મનની માલપા ખોટા વિચાર ન લાવી મારા બાપ. કથા મને તમને ઈ સમજાવે. રમતા રામ ભરોસે એ રેજો, સુખ દુઃખ શાંતિ રાખીને સહેજો. મોટી મોટી મોલાતીઓમાં અંધરા ભર્યા અંધેરા, આ મોટી મોટી મોલાતીઓમાં અંધરા ભર્યા અંધેરા. જોગીડાની ઝૂંપલડીમાં અનહદ સે ઉજિયાળા રમતા રામ ભરોસે રેજો, સુખ દુઃખ શાંતિ રાખી સેજો. રામના ભરોસે રહેવું બાપ. કોઈનો ભરોસો કરો કે ન કરો, પણ દીનો નાથ દિયાળુ, નોધારાનો આધાર, એકલનો બેલી, એ આપણી બધાની માથે હરખો સાયો પાથરે. બસ એના ભરોસે રહેવું. રામદેવ ગુરુગમ જ્ઞાનની ગંગાની અંદર આ પ્રેરણા લેવી મારા બાપ. આ જીવન આપણને કેમ જીવવું એ શીખવાડી દે, એટલું નહીં, સતનો માર્ગ કેમ પકડવો એ શીખવાડી દે. રાજસ્થાનની માલપા ગોમઠ નામનું ગામ, અને એ ગામમાં એક કઠિયારો રહે. એ કઠિયારો જંગલમાં લાકડા લેવા ગયો, લાકડાનો ભારો બાંધ્યો. ઉનાળાનો દિવસ, એ લાકડાનો ભારો લઈને આવતો તો ભાર લાગ્યો, તડકો લાગ્યો, થાકી ગયો. એટલે એને એમ થયું કે આ ખીજડો અને ઝાડ છે ને તો અહીંયા થોડોક સાયો હશે, કારણ કે રાજસ્થાનમાં બહુ જલ્દી સાયો મળે નહીં. એ તો હાલીને ગયા હોય ને ખબર હોય. હા, ખરા તડકે શાક સડતા હોય, ખરા તડકે બેનું રોટલા કહેતી હોય, સાયો ન હોય શું કરવું? એ અમે 60-70 જણા જે કુવાની માલપા કુઈ હતી, કુવો નહીં કુઈ, એ કુઈની માલપા જે નાગ મરી ગયેલો પડ્યો હતો ને, એ આખી રાત પાણી પીધું. આ તો હવારમાં દોડું કરીને એક બેન શીસતા હતા ને, એની માલપા એરું ભરાઈને આવ્યો. હો બાપુ, એની માલપા એરું આમ શીશો ત્યાં આવ્યો કે હાલની માલપા એરું મરી ગયેલો છે, કે આપણે બધા પાણી પીધું, રસોઈયાની રાંધી. આવરણ નો આવવા દે. સતના માર્ગે કોઈ જીવ હાલે એને આવરણ નો આવે બાપ.
તમે સતનો માર્ગ એવો પકડો ને બાપ, આ જગતના માનવીઓ આડા ફરે ને તોય જગતના માનવીઓનું કામ નથી. સત્ય વસ્તુ હોય ઈ પ્રગટ થાય થાય ને થાય. અમે કાલે સાંજે જ ભોરેંગડાથી 5-7 ભાઈઓ આવ્યા હતા બધા. કાલે સાંજે જ અમારે વાત થતી હતી કે તમને એમ થાય ભગત હોઈ ગયા. હું લગભગ રાતે 1:30-2 વાગે રોજ નિંદ્રા કરું છું. કોરોનામાં અમે હાલીને ગયા હતા. હું ને મારા એક ગુરુભાઈ, મારા દાદા ગુરુના દીકરા રાણા ભગત, 35 જણા અમે ગયા હતા. અને 13 જણા કચ્છના આવી, 2 સંઘ ભેગા થઈ ગયા અધવચ્ચેથી. અને કોરોનામાં ગયા ને તો ઓલો ગેટ બન બીજા રાઉન્ડમાં ભાઈ આવલો એનો દરવાજો મેન છે ને બન હતો. અમે કીધું ઠેઠ ભાવેણાથી હાલીને આવી છે ને બાપ, ભાવનગર જિલ્લામાંથી આ એક નેજો અમને ઉપર ચડાવી, એક ધજા ચડાવી દેવા દો. એક જ જણો અંદર જાય. ન્યાના સરપંચ તુંરા કુળના જ કે તમે ભક્તિ કરતા હો, તમે ભગત હોય તાળા તોડ નાખો ને. એમ ક્યાં મારે, અમને મરાવ્યા સરકારે. આજે હું વાત કરું ની સાબિતી વાળી છે, વીડિયા સાક્ષી પૂરે છે, રાજસ્થાનના મીડિયા પેપર સાક્ષી પુરાવો છે. અમે લાગવગ કરી, ન્યાના બીજા કાયમ જાતા હોય એટલે ઓળખીતા હોય ને, લાગવગ કરી 5-10 હજાર દેવા પડે દઈ દો, પણ એક ધજા ખાલી ચડાવી દેવા દો. રાતે ચડાવી આવી તમ તારે કે નહીં એટલે નહીં. એક પીએસઆઈ અને 8 થી 9 પોલીસ એની હારે ગેટ ઉપર બેઠા હતા મેન. અમે ગમે એટલી મહેનત કરી, આખો દી મહેનત કરી, તોય અમારો મેળ નો આવ્યો. અમારા માટે દરવાજો ન ખોલ્યો કે નહીં એટલે નહીં. અમે ક્યાં તાળા માર્યા? સરકારે તાળા મરાયા. તમે ભક્તિ કરતા તાળા તોડાવી નાખો. જેટલા માણસો અમારો સંઘ હતો ને એ રામમઢી વાળા મૂળદાસ બાપાના આશ્રમમાં અમે ઉતર્યા. રામદેવજી મહારાજની હમાતની પાછલા ભાગે સાઈડમાં મૂળદાસ બાપુનો આશ્રમ છે, એમાં ઉતર્યા હતા. આખો સંઘ હોઈ ગયો તો, બેનો ભાઈઓ બધા. અમે 3 જણા જાગતા હતા. એ વાતો વધારે કરવા મળે ને તો ચોથો જાગ્યો. એમ કરતા કરતા 7 જણા થઈ ગયા. તો અમે હાથે નક્કી કર્યું કે આપણા દેહમાંથી હંસલાને એકદમ કાઢવાનો તો છે જ ને, કે નહીં એને હાથે વિયો તો જવાનો જ છે. સમય થાય ત્યારે તો હાલો ને કાઢી નાખી. અમે 7 જણા રાતે 1:30 વાગે ગયા. આખો સંઘ હોઈ ગયો તો દરવાજે ગયા કે ભાઈ અમને અંદર અમે નથી જવા દીધા. પેલા પોલીસ વાળાને કીધું કાંઈ વાંધો નહીં, તો અમને અહીંયા બેહવા તો દો. તો અમે બેઠા જઈને તો પોલીસ વાળા કે એમ નહીં, 2-3 ફૂટ આગા બે હોય કે તો બેહવા દઈ. અમે 7 જણા ગુરુના વચન માથે બેઠા બાપ. એમાં 5 ઉઠી ગયા ધીમે 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 ધીમે. ખાલી 2 બેઠા રહ્યા. એ 2 બેઠા રહ્યા. હવાર પડી ગયું, દિવસ ઉગી ગયો. અમે 7 કલાક ને 28 મિનિટ એક જ સુરતાએ ગુરુનું વચન ને બીજી સુરતા આપણી. આ 2 ને જ ઓળખીને બેઠા. એ દરવાજે એક વેંચનો નાગ આવ્યો હમાતીમાંથી. હજી વીડિયા સાક્ષી પુરાવા છે. એ પહેલી દ્રષ્ટિ મારા ગુરુભાઈની એની માથે પડી. કેમ કે ગુરુએ દ્રષ્ટિ આપી હોય જોવા માટેની. એ પહેલી દ્રષ્ટિ મારા ગુરુભાઈની એ નાગ માથે પડી. બીજી દ્રષ્ટિ મારી ગઈ તો મારથી રહેવાનું નહીં. હરખમાં અને હરખમાં મારથી જય બોલાઈ ગઈ. એક વેંચનો નાગ હતો ને બાપ, એક હાથનો નાગ થયો ને બીજી જય બાપ એક લાકડીવા. ત્યાં તો બીજા હાર્યા હતા જયું મળ્યા બોલાવા. દરવાજો હામો બેમ અને હામો બેમ રણુજા ગયા હોય ને ખબર હોય કેટલા ફૂટ દરવાજો પોળો છે.
બે દરવાજે નાગ અડી ગયો તો એવો મારી જિંદગીમાં મેં નાગ નથી જોયો. અને ઈ જ નાગ, ઈ જ કલર, એવું જ રૂપ બીજા મહિનામાં નેહડા પ્રગટ નકળંગ ધામ મારા ગુરુના આશ્રમમાં કથા કરીને ન્યાય આવ્યો હતો. આના વેડિયા પોટા બધું સાક્ષી છે, પેપર સાક્ષી છે. તમે મારો હેતુ કહેવાનો, મારે તમને સારું નથી લગાડવાનું કે આવું થયું તું, પણ થયું એટલે કહો તમને પ્રેરણા મળે મારા બાપ, કે તમે સતનો માર્ગ પકડો તો શું ન થાય, પણ તમારો સંકલ્પ સત્ય હોવો જોઈએ. ન બને કોઈ વસ્તુ એવું નથી બાપ. આપણે પહેલા દિવસે બપોરે જમીને અમે ગયા ને મંજુમાં, હાજે મારા ગુરુનો ફોન આવ્યો, ભન કે ભાઈ કેમ છે? બાપા આવી રીતે છે, પૈસા કે હું આપીશ, રહોડું ખોલી નાખી. મારી પાસે રેકોર્ડિંગ સાક્ષી છે બાપ. મારા દેશના સાધુને બાપ સમરણ ને સેવા, ખાવું ને ખવડાવવું આ બે જ હોય, ભેગું કરે સંત ન હોય મારા બાપ. અને જેની ભગતની સાપ પડે, સીતારામ પધારો. આ 3 દી કથા ના આવી ગયા, ચોથો દિવસ ને આપણે ત્યારે અમારા ગુરુબેન દેખાણા છે. સીતારામ પધારો. એ કઠિયારી પોરો ખાધો, ઝાડના ખીજડાના સાયા બાપ બેઠો, ઝાડની માલપાતી નાનું એવું બાળક રોતું હોય ને એવો હાથ સંભળાનો કઠિયારાને. હુવા જાય તો હાથ સંભળાય. કઠિયારો ચારે બાજુ જોવે છે, આમાં કોઈક બાળક રોવે છે, પણ ક્યાં રોવે છે એ ખબર નથી. ઝાડની પાછલા ભાગમાં ગયો ને તો માલપા, ઝાડની માલપા એક ડાળીની પડખે, આમ ડાળી હેઠેથી ઢહડાતી હતી, એની પડખે સૈયામાં એક નાની બાળકી પડેલી. કઠિયારે જોયું આ તો બાળકી દીકરી છે, અને એ હાવ બાળક. કઠિયારે તેડી લીધી, બહાર લાવ્યો. બાળકી સાની નો રે, પછી પોતાની પાઘડીમાંથી લુગડું ફાડી અને એની ખોઈ બનાવી. આપણે દેશી ભાષામાં ખોઈ કહીએ ને, ઘોડિયું. ખોઈ બનાવી અને એ ઝાડની જે ડાળ હતી ને એની આરે બાંધી અને હિંચકાવો મળ્યો. બાળકી સાની રહી ગઈ. કઠિયારો બેઠો બેઠો વિચાર કરે, મારે જન્મતા માં વૈયા ગયેલા, મારા બાપા વૈયા ગયા, મારા ભાઈ નહીં, બેન નહીં, મારા ઘરમાં કોઈ સ્ત્રી નહીં. આ બાળકીને હું લઈ જઈશ તો મારે મોટી કેમ કરવી? અને હવે આને અહીં રણમાં એકલી મેકીને જવું કેમ? એ વિચાર કઠિયારો કરે ત્યાં એક દંપતી નીકળ્યા, પતિ પત્ની બે નીકળ્યા, જેનું નામ શાયર જયપાલ મેઘવાડ હતું બાપ. ઈ પણ ને આવ્યા અને કઠિયાર અને જયપાલે પૂછ્યું કે આ દીકરી, કે બાપા દીકરી તો મને આ ઝાડમાંથી મળીશ, પણ સાની નહોતી રહેતી ને તે મેં ખોયું બાંધ્યું, અને મારા ઘરમાં કોઈ સ્ત્રી નથી, એમ હું આ દીકરીને કેમ મોટી કરું? તમે લઈ જાઓ ને, તમે પતિ પત્ની બે સૌ તો લઈ જાઓ. જયપાલે વિચાર કર્યો, મારે કોઈ સંતાન નહીં, પરમાત્માએ મને સંતાન આપ્યું. બે દંપતી જાતા હતા ક્યાં? તો કે બાપ એના ગુરુના આશ્રમે જાતા હતા, બાવા બાળીનાથના આશ્રમે જાતા હતા. એ બાળનાથ બાપાના શિષ્ય હતા, બે ત્યાં જાતા હતા. એ કે અમે એમ ન લઈ જઈએ, હવે આમાં કેમ નક્કી કરવું? તો તમે જાવ છો ક્યાં? હતા કે અમે તો અમારા ગુરુના આશ્રમે જઈશ, બાળનાથ બાપા પાસે જઈએ. કે તો હાલો હું હારે આવું, બાળકી લઈ લેવી. હવે જેમ બાપુ કહે છે ને એમ આપણે કરશું. એ બાળકીને લઈ ગયા.
બાળીનાથ બાપાની આગળ બાળકીને હોવરાવી માંડીને વાત કરી કે બાપુ આ રીતે અમને બાળકી મળી, અમારું કરવું શું? શાયર જયપાલ મેઘવાળને એમ કે બાપ, આ ગુરુના આંગણે તું ધક્કા ખાશો ને, તારા ધર્મપત્નીને પૂછે ની કાયામાં કલ્પના જ્યારે જ્યારે અહીંયા આવે ત્યારે શું હાલે પૂછીજો. મને એક સંતાન મને ભગવાન આપે, ગુરુ એક સંતાન આપે, કાયમાની કલ્પના ઈ જ છે ઈ કે. તો આ દીધું મારા રામે તમને. ગુરુનો હુકમ થયો, લઈ લીધી બાળકી. જયપાલ મેઘવાડે બાળકીને લઈ લીધી કે બાપુ હવે એક આનું નામ મારે શું પાડવું? એ કે ઝાડની ડાળીએથી મળીને તો કે હા એનું નામ ડાલી રાખો. પણ બાપા આ તો ડાલીઓ દીએ વધે ને રાતે વધે. પછી વગડાની માલપા ગાયું સારવા જાય. નાનો એવો પહેલા તો એટલું બધું સટાસટી નહોતી, નાનો સુંદરીનો કટકો માથે વગડામાં ગાયું સારવા જાય. એક બાજુ પોકરાણ ગઢના ગોવાળિયા ગાયું સારવા આવે. રામદેવ ને વિરમદેવ બે ગેડી દડે રમવા ગાયુંમાં આવે. ગાયું સારે, ગાયુંનો ગોવાળ મારો 12 બીજનો ધણી બને. શું આવ્યું છે? સરસ. 2 સેકન્ડ 2 મિનિટ ઉભા રહેજો. ગાયું સારવા જાય, રામદેવ વિરમદેવ ગેડી દડે રમવા જાય, બધા બાળકો રમે ભેગા. આ એક ડાલી દીકરી ત્યાં આમ પાણાની માથે આગી બેહે. એમાં એક ગોવાળે વાત કરી, રામદેવ કે હા કે તમારી જે ગાયું છે ને રાજની, એમાં ઓલી લાલ ગા રહી ને કે એ રોજ આ ગમે એ બાજુ એની ગાયું સારે ને એ બાજુ રોજ ગા જાય છે ને કંકુનો સાંડલો કરાવીને આવે છે. એમ કે હા. ગોવાળિયા એક દિવસ રમતા હતા. રામદેવજી મહારાજ ગયા ડાલીબાઈ બાજુ. ડાલીબાઈ પાણાની માથે બેઠેલા. રામદેવજી મહારાજ ડુંગરની ધક્કે ખાલી ઉભા રહ્યા ત્યાં તો લાલ ગા સમજો ગૌરી એકદમ દોડતી દોડતી ડાલી પાસે ગઈ. રામદેવજી મહારાજે નજરે નિહાળ્યું, ડાલીએ કુમકુમનો સાંડલો કરીને પગે લાગ્યો. લાગીને દીકરી ગા ફટકરતી પાછી વળી ગઈ. સીધા રામદેવજી મહારાજ ને આવ્યા. બેન, ડાલીએ કીધું કે હા ભાઈ, આ દીકરા બધા રમે છે, તને રમવાનું મન નથી થતું? કે ભાઈ મને ઘણું રમવાનું મન થાય છે, પણ એમ મેઘવાડ છે. ફરીને બોલ તો બેન, ભાઈ એમ મેઘવાડ છે. તાર બાપાનું નામ શું બેન? હું શાયર જયપાલ મેઘવાડની દીકરી છું, ડાલી મારું નામ છે. એમ? કારણ કે આ તો તનકી જાણનારો મનકી જાણનારો ઓળખી જ ગયો તો, અને એટલે જ ના ગયો તો એ બાપ. તાર કે હાલ બેન તું અમારી ભેગી રમ. કે ના ભાઈ, હું તમારી ભેગી રમવા આવું? તમે રાજાના કુંવર, અમને રાજમાંથી હોત તમારા બાપુ કાઢી મેકે. ડાલી અમારી ભેગી રમ, તમને રાજમાંથી કોઈ કાઢીને મેકે ને એની જવાબદારી મારી. મારો 12 બીજનો ધણી એમ પૂછે, ડાલી તમે કેટલી બહેનો અને કેટલા ભાઈઓ? ડાલી એમ કે ભાઈ મારા બાપાનું હું એક જ છું, મારે ભાઈ નથી બીજી, મારે બેને બીજી નથી. એમ? તો ડાલી તું આજથી મારી જીભની માનેલી બેન. ડાલી સામે એમ કે તો તમે મારા જીભના માનેલા ભાઈ. ભાઈ બેન નો નાતો ત્યાંથી શરૂ થયો કે તમે મારા ભાઈ થયા તો મારે તમને રાખડી બાંધવી પડે. તેથી આ સટાપટા વાળી રાખડીઓ નહોતી, માથે સુંદડી હતી ને બાપ કટકો, એમાંથી શેડો ફાડ્યો. રામદેવજી મહારાજ આમ રાખડી બાંધવા આવે ને, ઊભી થઈને પાણા માથેથી બેન, ત્યાં તો સુભદ્રા દેખાણી. અને બાપ
કે મારા બેન રાખડી બાંધવા આવે. ડાલીને ખબર નથી, રામદેવજી મહારાજ ઓળખી ગયા, હજી ડાલી ઓળખી નથી શકતી. અને એમાં એ કટકાનો બાપ રાખડી રક્ષા બાંધી, એક ગાંઠ વાળી, બીજી વાળી, ત્રીજી વાળી, ડાલી ત્યાં તો ઓળખી ગઈ, હો આ તો મારો કનૈયો, મારો વીર છે બાપ. એ રાખડી બાંધી એટલે રામદેવજી મહારાજ એમ કે માગ બેન તું માગી આપું, કે મારે ભાઈ કાંઈ ન જોઈ. કે ના બેન, આ જગતની માલપા બલિરાજા વખતથી હાલ્યું આવે છે કે બેન રાખડી બાંધે ને તો બેનને ફૂલ લઈને ફૂલની પાંખડી દેવી પડે. તું માગી લે. મારા દેશની દીકરી શું માગે તમે જુઓ તો ખરા બેનું. કે ભાઈ હું માગીશ તમે મને નહીં આપો. ડાલી હું તારો ભાઈ છું, પ્રાણ માગતો પાછો નહીં પડું. ખમ્મા મારા વીર કરોડ દિવાળી જીવો, મારે પ્રાણ નથી જોતા, પણ મને માગવાનું બહુ તમે આગ્રહ કરતા હો તો પેલું એક વચન દો કે હું માગું એ તમે મને આપશો. ડાલી મારું વચન છે, તું માગી આપીશ. અને એ વખતે ડાલી એમ કે ભાઈ ભાઈ મને હવે તમે દેવા ઈચ્છતા હોવ ને તો નવદા ભક્તિનો સાર બતાવો. રામદેવજી મહારાજ એમ કે વાહ સુભદ્રા, વાહ બાપ. ડાલી તું આ નહીં કરીએ. ભાઈ મારા ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી હું એનું પાલન કરીશ, પણ મને સાર બતાવો. ડાલી સાંભળ બેન, તારે નવદા ભક્તિનો સાર જોતો હોય ને તો પરિબ્રહ્મ પરમાત્માએ સકળ સૃષ્ટિની માલપા મનુષ્ય બનાવ્યા, એને 9 દરવાજા 10મી ખિડકી આપી. આથી વિશેષ કોઈને વધારે આપ્યું નથી, કોઈને ઓછું નથી આપ્યું. આ 9 દરવાજા ડાલી આની હાન તને બતાવું, પણ ડાલી તું આ બધું પાલન કરીશ? હા ભાઈ હું પાલન કરીશ, એનું જતન કરીશ. ડાલિયાનો પ્રથમ પાયો શરૂ નથી થાય છે. ઓ આ જીભથી ખોટું ન બોલાય, આ જીભથી ખોટું ન બોલાય. અને ખોટું બોલે ને ડાલી એને મહાપાપ લાગે. એક ખોટું ડાલી બોલે એની વાહન 100 ખોટું બોલવું પડે. હું તમને વચન આપું છું ભાઈ, મારી જીભથી કોઈ દે ખોટું નહીં બોલું. જેને જેને ભક્તિ કરી હોય ને શરૂઆત ત્યાંથી થાય છે. અને આપણે કોઈને પૂછવાનું નહીં કે હું ખોટું નથી બોલતો, એમ પોતાને પૂછી લેવાનું કે હું ખોટું બોલું છું કે નથી બોલતો. 25% તો ખોટું બોલતા હતા, એમાં મોબાઈલ આવ્યો એટલે 100%. આ સૃષ્ટિમાં નામનો બાપ બલિહારી છે, નામની નો બત્યું વાગે. અને તમે જોઈ લો આપણા સંસારની માલપા આપણા ગઢિયા પહેલા કેવા નામ પાડતા. શું નામ રાખ્યું? દીકરીનો જન્મ થયો, બાપા શું નામ રાખ્યું? લક્ષ્મી. રવજીભાઈ દીકરીનું નામ શું રાખ્યું? એ કે ગોદાવરી. અને અત્યારે નામ પાડે છે એમાં કઈ ઠેકાણા ખરા? ટિંકલ. એટલે યાર ગઢાને ન બોલતા આવડે આવું, આમાં લઈ હું લેવું? હવે ટિંકલ નામ પાડ્યું છે. એ 80 વર્ષના થાય ત્યારે છોકરા એમ કે છે ટિંકલ માના ઘરે જવું. એમ નામ જોવાનું, માં જોવો તો કે હાવ ગઢા. આમાં હું લઈ લેવું?
બાપ બહેનું દીકરીઓ તમારે નામ પાડવા તો એવા નામ પાડજો કે એની માલપા મારા રામનું નામ આવે, એમાં મારી મા સીતાનું નામ આવે, એમાં દ્રૌપદીનું નામ આવે, કુંતાનું નામ આવે. ઠાકરસિંહભાઈ છોકરાનું નામ શું પાડ્યું કે વલ્લભ. નામ જુઓ તમે, વલ્લભભાઈ, રામજીભાઈ, કાનજીભાઈ, દેવરાજભાઈ. આ તમે નામ તો જુઓ, નામનો પાવર. અને અત્યારની દીકરીઓ નામ દીકરીઓ હોય કે દીકરી હોય પાડે ને એમાં કાંઈ લેવાનું, એમાં કઈ હળ જ ન હુજે. હા, આપણને લગભગ ને 50 વર્ષ ઉપરના એ નામ યાદ જ ન રહે બાપા. અમારે એક મોટામાં મારા વૈયા ગયા મારા બાપાના કાકી, મારા કાકાની દીકરી નાની હતી ને તો એનું નામ ડિમ્પલ પાડ્યું. આ હું મારા ઘરનો દાખલો દઉં તો અમારે એ મોટામાં નામ જ ન આવડે. ડિમ્પલ, ડમ્પલ જ કે એ ડમ્પલ, નામ જ ન આવડે. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.